માત્ર ને માત્ર 5 થી 6 લીટીમાં સંપૂર્ણ ઇંગ્લિશ કોર્સ અંગ્રેજી ગ્રામરના બધા જ ટોપિક થઈ જાવ તૈયાર. પ્રિપોઝિશન, કંજક્શન, ઈચ્છાવાળા વાક્ય, બેઝિક ઇંગ્લિશમાં ટુ બી, ટુ હેવ, પ્રિપોઝિશન, કંજક્શન, બધા જ મોડલ્સ, બધા ટેન્સ તમે જોવો તો ખરા આવી જશે. ચેલેન્જ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. પણ એ પહેલા આ ફકરામાં તમે જુઓ ગુજરાતીનું અંગ્રેજી કઈ રીતના કરું, પણ એ પહેલા અંત સુધી વિડીયો જોજો. એક સેકન્ડ મિસ ન કરતા, એક સેકન્ડ જોજો. ખરેખર આ 5 લીટી તમારી જિંદગી બદલી નાખશે. થઈ જાવ તૈયાર. શરૂઆત કરતા પહેલા આટલી ખબર હોવી જોઈએ. આઈ એટલે હું, મેં, વી એટલે અમે, આપણે, યુ એટલે તું, તમે, હી એટલે તે છોકરા માટે, પુરુષ માટે આવે. સી એટલે તેણી એટલે કે તે છોકરી સ્ત્રી માટે આવે. ઈટ એટલે નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી. અને ધ્યેય એટલે તેઓ, ધ્યેય એટલે તેઓ. ઓલ એટલે બધા, ઓલ એટલે બધા. વી ઓલ એટલે અમે બધા, આપણે બધા. યુ ઓલ એટલે તમે બધા. ધે ઓલ એટલે તેઓ બધા. એ સિવાય આવા શબ્દ આવડતા હોવા જોઈએ. પ્રિપોઝિશનમાં ઇન એટલે માં, ફોર એટલે માટે, ઓન એટલે ઉપર. એક વસ્તુની ઉપર બીજી વસ્તુ સ્પર્શ કરીને પડેલી હોય. એ સિવાય અબાઉટ, અબાઉટ એટલે વિશે, અબાઉટ એટલે વિશે. વિથ એટલે સાથે, વડે. વિધાઉટ એટલે, વિધાઉટ એટલે વગર. બિફોર એટલે પહેલા. આફ્ટર એટલે પછી. ફ્રોમ એટલે થી, માંથી. બિટવીન એટલે વચ્ચે. આ બધા છે પ્રિપોઝિશન. એ સિવાય કંજક્શનની વાત કરીએ તો એન્ડ એટલે અને, બોટ એટલે પણ, પરંતુ, એટ, એટ એટલે તો પણ. બીકોઝ, બીકોઝ એટલે કારણ કે, બીકોઝ એટલે કારણ કે. ધેરફોર, ધેરફોર એટલે તેથી. તમે જોજો અંગ્રેજી ગ્રામર 2 મહિનાનો કોર્સ 20 મિનિટમાં અંગ્રેજી ગ્રામર અને સ્પોકન ઇંગ્લિશના બધા જ ટોપિક તમે જો. મેગા રિવિઝન માત્ર ને માત્ર 10-12 મિનિટમાં. ધેરફોર એટલે તેથી. ઇવન, ઇફ એટલે ભલે. સ્ટીલ એટલે હજુ પણ. એ સિવાય ટુ બી ના રૂપ અને ટુ હેવ ના રૂપ ખૂબ અગત્યના છે. ટુ બી અને ટુ હેવ ના રૂપ છે એમાં મુખ્ય ક્રિયાપદ નો આવે, સહાયકારક ક્રિયાપદ આવતા હોય છે. ખૂબ અગત્યનો ટોપિક છે. એની વાત કરીએ તો ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર, ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ વિલ બી. કોઈ પણ સજીવનું સ્થાન વિશેષણ દર્શાવે. ટુ હેવના રૂપનો ઉપયોગ ક્યાં થાય? કોઈ પણ સજીવની માલિકી દર્શાવે, બીમારી દર્શાવે, સંબંધ દર્શાવે. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ભૂતકાળનું રૂપ હેડ. ટુ હેવનું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ. નકારની વાત કરીએ તો આમાં એમિઝાર પછી નોટ, વોઝવર પછી નોટ, વિલ પછી નોટ અને પછી બી. આમાં એવું નહીં આવે. ટુ હેવ વર્તમાન કાળ નકાર, વર્તમાન કાળ નકારમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં ઓલરેડી વિલ છે. એના પછી હંમેશા નોટ અને હંમેશા નકારમાં આવશે હેવ, હેઝ અથવા હેડ આવશે નહીં. ચાલો આ ટુ બી અને ટુ હેવની વાત કરી. હવે આપણે જોઈએ મજબૂરી વાળા વાક્ય. તમે જો એક સાથે મજબૂરી વાળા વાક્ય, ઈચ્છાવાળા વાક્ય અને જરૂર વાળા વાક્ય. મજબૂરી વાળા વાક્યમાં શું આવે? ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. જો V1 એટલે મૂળ ક્રિયાપદ V2, ભૂતકાળનું રૂપ V3, ભૂતકૃદંતનું રૂપ V4, ING વાળું રૂપ V5, S અથવા ES વાળું રૂપ. મજબૂરી વાળા વાક્ય ટુ હેવ નું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ઈચ્છાવાળા વાક્ય કાળ મુજબ વોન્ટ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ અને જરૂર વાળા વાક્ય કાળ મુજબ નીડ નું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. વર્તમાન કાળની વાત કરીએ તો યાદ કરો મજબૂરી વાળા વાક્યમાં ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. તો વર્તમાન કાળમાં હેવ અથવા યસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ.
આમાં વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ, ભૂતકાળમાં વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ, ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ વોન્ટ, અને યાદ કરો બધામાં 2 પ્લસ મૂળ ક્રિયાપદ તો હશે જ. જરૂરવાળા વાક્યમાં શું આવે? આની જેમ આ છે વોન્ટ અને વોન્ટ્સ, પણ આમાં શું આવી જાય? નીડ અથવા નીડ્સ. ભૂતકાળમાં આમાં હતું વોન્ટેડ, આમાં નીડેડ, આમાં વિલ વોન્ટ, આમાં વિલ નીડ, 2 પ્લસ મૂળ ક્રિયાપદ, 2 પ્લસ મૂળ ક્રિયાપદ. નકાર વાક્યની વાત કરીએ તો ડુ ડઝ, ડીડ અને વિલ. આમાં ડુ ડઝ, ડીડ, વિલ. ડુ ડઝ, ડીડ, વિલ હંમેશા નોટ. હંમેશા શું આવશે? હેવ. આમાં શું આવશે? બધામાં વોન્ટ નકારમાં, બધામાં નીડ, અને 2 પ્લસ મૂળ ક્રિયાપદ ભૂલતા નહીં. 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ઈચ્છાવાળા વાક્યમાં ડુ અથવા ડઝ નોટ વોન્ટ 2 પ્લસ મૂળ ક્રિયાપદ, ડીડ નોટ વોન્ટ 2 પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ નોટ વોન્ટ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. જરૂરવાળા વાક્યમાં ડુ અથવા ડઝ નોટ નીડ 2 પ્લસ મૂળ ક્રિયાપદ, ડીડ નોટ નીડ 2 પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ નોટ નીડ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. મોડલ્સની વાત કરીએ તો કોઈ પણ મોડલ્સ હોય, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. કેન શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. કુડ શક્યો, શક્યા, શકી. શુડ જોઈએ. સાદો અને કાળમાં સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ હકાર વાક્ય હોય, સાદો ભૂતકાળ. હકાર વાક્ય, નકાર વાક્ય. હકાર વાક્યમાં માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ, નકારમાં શું આવશે? ડીડ, નોટ, અને હંમેશા મૂળ ક્રિયાપદ. ડીડ આવે એટલે ભૂત ભાગે. સાદો ભૂતકાળ હકારમાં માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ, નકારમાં ડીડ નોટ મૂળ ક્રિયાપદ. સાદા ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળ એમિઝર પ્લસ આઈએનજી. ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી. ચાલુ ભવિષ્ય વિલ બી આઈએનજી. હવે તમે થઈ જાવ તૈયાર. હવે તમે જુઓ, ટપુ કાલે ફ્રી હતો, તેથી તેણે મને બોલાવ્યો, પણ હું કાલે ફ્રી ન હતો, તેથી હું ત્યાં જઈ શક્યો નહીં, અને મારી પાસે ગાડી ન હતી, પણ હું આજે ફ્રી છું, અને મારે તમને મળવાની ઈચ્છા છે, અને મારી પાસે આજે ગાડી છે, પણ આજે તે ફ્રી નથી, તેથી મને લાગે છે કે હવે મારે રાહ જોવી પડશે. મને ખબર છે કે તે વ્યસ્ત છે, પણ તે મને મળશે. હું તેના માટે કંઈ પણ કરી શકું છું. હું રાહ જોઈ રહ્યો છું. ચાલો, હું ટપુ કાલે ફ્રી હતો. એ પહેલા ટપુ યાદ કરો. ટપુ કાલે ફ્રી હતો. ટુ બી ભૂતકાળ વોઝ વર એક વચનમાં વોઝ. ટપુ વોઝ ફ્રી. ગઈકાલે એટલે યસ્ટરડે. આજે એટલે ટુડે. આવતીકાલે એટલે ટુમોરો. તેથી એટલે સો અથવા ધેરફોર. તેણે મને બોલાવ્યો એટલે ટપુએ મને બોલાવ્યું. હી બોલાવ્યો. આવ્યા, ગયા, ખાધું, પીધું. સાદો ભૂતકાળ હકાર વાક્ય. માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. હી કોલ્ડ. કોલ એટલે બોલાવું. મી એટલે મને. કર્મ વિભક્તિ આઈ નો આવે. હી કોલ્ડ મી. પણ બટ હું કાલે ફ્રી ન હતો. હું ફ્રી છું. આઈ એમ ફ્રી. હું ફ્રી હતો. આઈ વોઝ ફ્રી. હું ફ્રી ન હતો. આઈ વોઝ નોટ ફ્રી. ગઈકાલે યસ્ટરડે. તેથી ધેરફોર હું ત્યાં જઈ શક્યો, શક્યા, શકી. કુડ. અને નકાર વાક્યમાં કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે. હું ત્યાં જઈ શક્યો નહીં. આઈ કુડ નોટ. જવું એટલે ગો, ને ત્યાં એટલે ધેર. આઈ કુડ નોટ ગો ધેર. અને એન્ડ મારી પાસે ગાડી ન હતી. યાદ કરો, પાસે છે, હેવ, હેઝ, પાસે હતું, હેડ. પાસે ન હતું તો ટુ હેવ ભૂતકાળ નકાર, ડીડ નોટ હેવ. મારી પાસે ગાડી ન હતી. આઈ ડીડ નોટ હેવ અ કાર. પણ બટ હું આજે ફ્રી છું. હું ફ્રી છું. આઈ એમ ફ્રી. હું ખુશ છું. આઈ એમ હેપી. આઈ એમ અલોન. આઈ એમ એટ ઓફિસ. આઈ એમ એટ બસ સ્ટેશન. આઈ એમ એટ હોમ. આઈ એમ ફ્રી. આજે, ટુડે. એન્ડ મારે તેને મળવાની ઈચ્છા છે. યાદ કરો, ઈચ્છાવાળા વાક્ય વર્તમાન કાળનું વાક્ય છે વોન્ટ અથવા વોન્ટ્સ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. મારે તેને મળવાની ઈચ્છા છે એટલે કે મારે તેને મળવું છે. હું તેને મળવા માંગુ છું.
આઈમાં આવે મૂળ ક્રિયાપદ આઈ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મળવું એટલે મીટ આઈ વોન્ટ ટુ મીટ તેને છોકરામાં કર્મ હિમ અને મારી પાસે આજે ગાડી છે મારી પાસે છે આઈ હેવ મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે બાઇક છે આઈ હેવ અ બાઇક મારી પાસે મોબાઈલ છે આઈ હેવ અ મોબાઈલ મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર મારી પાસે આજે ગાડી છે આઈ હેવ અ કાર ટુડે બટ આજે તે ફ્રી નથી આજે તે ફ્રી છે તે છોકરા માટે હી એમાં આવે ઇઝ ટુ બી વર્તમાન કાળ એમ ઇઝ આર આઈમાં એમ હી સી ઇટ એક વચનમાં ઇઝ વી યુ ધે બહુવચનમાં આર હી ઇઝ ફ્રી તે ફ્રી છે હી ઇઝ ફ્રી તે ફ્રી નથી હી ઇઝ નોટ ફ્રી તેથી ધેરફોર મને લાગે છે સાદો વર્તમાન કાળ હું વિચારું છું આઈ થિંક મને લાગે છે આઈ ફીલ મને યાદ છે આઈ રિમેમ્બર મને ખબર છે હું જાણું છું આઈ નો મને લાગે છે આઈ ફીલ આઈમાં મૂળ ક્રિયાપદ કે એટલે ધેટ હવે મારે રાહ જોવી પડશે ધેટ નાવ નાવ એટલે હવે હાલમાં મારે રાહ જોવી પડશે તમારે અહીં આવવું પડશે મારે ત્યાં જવું પડશે મારે રોકાવું પડશે મજબૂરી ભવિષ્ય વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મારે રાહ જોવી પડશે આઈ વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ રાહ જોવી એટલે વેઇટ મને ખબર છે હું જાણું છું કે ધેટ તે વ્યસ્ત છે તે છે હી ઇઝ વ્યસ્ત બિઝી પણ બટ તે મને મળશે તે એટલે હી મને મળશે સાદો ભવિષ્ય મળશે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હી વિલ મીટ મી હું તેના માટે કંઈ પણ કરી શકું છું શકે છે શકો છો શકે છે શકું છું આઈ કેન જો કરવું એટલે ડુ વહાલા મિત્રો યાદ રાખજો ડુ સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે આઈ કેન ડુ હું કરી શકું છું આઈ કેન ડુ હું તેના માટે કંઈ પણ કરી શકું છું આઈ કેન ડુ કંઈ પણ એનીથિંગ તેના માટે ફોર હિમ અહીંયા ખાસ યાદ રાખજો એનીથિંગ એ પહેલા સમથિંગ કંઈક એવરીથિંગ બધું જ કાંઈ નહીં નથિંગ કંઈ પણ એનીથિંગ તમે મને કોઈ પણ સમયે કોલ કરી શકો છો યુ કેન કોલ મી એની ટાઈમ તેના માટે માટે એટલે ફોર ને કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે ને બીજો નિયમ કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે ફોર હી નહીં ફોર હિમ મારા માટે ફોર આઈ નહીં ફોર મી આઈ કેન ડુ એનીથિંગ ફોર હિમ હું રાહ જોઈ રહ્યો છું અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે રાહ જોવાની ચાલુ વર્તમાન કાળ આઈ એમ સોરી એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી આઈમાં આવે એમ રાહ જોવી એટલે વેઇટ ઉપરથી વેઇટિંગ આઈ એમ વેઇટિંગ હું તમારા માટે રાહ જોઈ રહ્યો છું આઈ એમ વેઇટિંગ ફોર યુ તમે જો તો ખરા વહાલા મિત્રો ટપ્પુ કાલે ફ્રી હતો ટપ્પુ વોઝ ફ્રી યસ્ટરડે ધેરફોર હી કોલ્ડ મી બટ I was not free yesterday, therefore I could not go there, and I did not have a car. But I am free today, and I want to meet him, and I have a car today. But today he is not free. Therefore, I feel that right now, athwa now, I will have to wait. I know that he is busy, but he will meet me. I can do anything for him. I am waiting. આની જેમ જ હું અંગ્રેજીનું આની જેમ જ હું મોટા મોટા વાક્યનું અને ખાસ કરીને અંગ્રેજીની શરૂઆત મેં અહીંયાથી કરેલી હતી ભલે મોટા મોટા વાક્ય ગમે એવડા હોય પણ તેથી કારણ કે કરી નાખો કટકા પછી એક એક શબ્દ ટપ્પુ કાલે ફ્રી હતો ટપ્પુ વોઝ ફ્રી તેણે મને બોલાવ્યો હી કોલ્ડ મી હું કાલે ફ્રી ન હતો આઈ વોઝ નોટ ફ્રી યસ્ટરડે હું ત્યાં જઈ શક્યો નહીં આઈ કુડ નોટ ગો ધેર મારી પાસે ગાડી ન હતી આઈ ડીડ નોટ હેવ અ કાર આ જે શબ્દ છે ને પણ અને તેથી આ છે કંજક્શન બે વાક્યને જોડવા માટે જે શબ્દ વપરાય એને કહેવાય કંજક્શન વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ બસ આ 5 જ
લીટીમાં સંપૂર્ણ કોર્સ આવી ગયો માત્ર ને માત્ર 18 થી 20 મિનિટમાં. તમારા માટે તનતોડ મહેનતથી વિડીયો બનાવું છું. સંપૂર્ણ બેઝિક ઇંગ્લિશના ટોપિક ટુ બી ટુ હેવ એ સિવાય બધા જ મોડલ્સ, ટેન્સ, મજબૂરીવાળા વાક્યો, ઈચ્છાવાળા વાક્યો, જરૂરવાળા વાક્યો તમારા માટે. વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. 5 સબસ્ક્રાઈબર કરાવજો પ્લીઝ. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. તમારા માટે તનતોડ મહેનતથી વિડીયો બનાવું છું. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો અને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. મોટા વાક્યનું અંગ્રેજી કઈ રીતના કરવું આ ફકરામાં ઘણું બધું આવડી ગયું. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.